ગુજરાતી વિશ્વકોશનું પ્રકાશન ક્યારે શરૂ થયું હતું? 1989માં. ગુજરાતી વિશ્વકોશના સંચાલક કોણ હતા? ડોક્ટર ધીરુભાઈ ઠાકર. ગુજરાતી વિશ્વકોશ કેટલા ખંડોમાં પ્રકાશિત થયો છે? 28 ખંડ. ગુજરાતી વિશ્વકોશનું પ્રકાશન કાર્ય કઈ સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું? ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. ગુજરાતી વિશ્વકોશનું મુખ્ય ઉદ્દેશ્ય શું છે? વિશ્વ જ્ઞાનનું ગુજરાતી ભાષામાં પ્રસાર કરવો. ગુજરાતી વિશ્વકોશમાં કઈ પ્રકારની માહિતી સમાવિષ્ટ છે? વૈવિધ્યસભર વિષયોની માહિતી. અંગ્રેજી વિશ્વકોશ જેવો ગુજરાતી વિશ્વકોશ કઈ ભાષામાં છે? ગુજરાતી. ગુજરાતી વિશ્વકોશમાં જોડાયેલા લેખકો કેટલા હતા? 1000 થી વધારે. ગુજરાતી વિશ્વકોશમાં કયા પ્રકારના ગ્રાફિક્સ છે? ફોટોગ્રાફ અને ચિત્રો. ગુજરાતી વિશ્વકોશનું વિશિષ્ટ લક્ષણ શું છે? વિદ્વાન લેખકોની સંકલિત જાણકારી. ગુજરાતી વિશ્વકોશના લેખનો ક્રમ કયો છે? અક્ષરમાળા ક્રમ મુજબ. ગુજરાતી વિશ્વકોશ કોના માટે વધુ ઉપયોગી સાબિત થાય છે? વિદ્યાર્થીઓ અને સંશોધકો માટે. ગુજરાતી વિશ્વકોશ કઈ પદ્ધતિથી વિભાજિત છે? ખંડવાર અક્ષરક્રમ મુજબ. ગુજરાતી વિશ્વકોશમાં ભારત વિષય કયા ખંડમાં આવે છે? ખંડ 7માં. ગુજરાતી વિશ્વકોશનું નવું સ્વરૂપ કયા માધ્યમથી ઉપલબ્ધ છે? ઓનલાઈન માધ્યમથી. ગુજરાતી વિશ્વકોશમાં શાંતિ, નૈતિકતા જેવા વિષયો સમાવિષ્ટ છે કે નહીં? હા, છે. ગુજરાતી વિશ્વકોશના લેખો કેટલા ટાઈપના હોય છે? ટૂંકા અને લાંબા બંને ટાઈપના. વિશ્વકોશ અને કોશમાં શું ફરક છે? કોશ ભાષા શબ્દ માટે છે, જ્યારે વિશ્વકોશ એ વિષય માટે છે. ગુજરાતી વિશ્વકોશની વ્યાખ્યા શું દર્શાવે છે? સમગ્ર વિશ્વ વિષયકની માહિતી. ગુજરાતી વિશ્વકોશનો ઉપયોગ કઈ માહિતી સેવા માટે થાય છે? રેફરન્સ સર્વિસ માટે.